Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 દોલોનોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ ચાલુ કરીશું. તો આજે કેટલીક થિયરીઓનું રિવિઝન કરવાનું છે અને તેના પછીના એક લેક્ચરમાં પણ આપણે થિયરીઓનું રિવિઝન કરવાનું છે. બરાબર? દોલોનો છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, તો વ્યવસ્થિત ધ્યાન આપજો. સ્ટાર્ટ કરીશું અમુક વ્યાખ્યાઓથી કે આવર્ત ગતિ કોને કહેવાય, દોલિત ગતિ કોને કહેવાય, સરળ આવર્ત ગતિ કોને કહેવાય. પછી સ્થાનાંતર, આવર્તકાળ આવૃત્તિ અને કોણીય આવૃત્તિ, સ્થાનાંતર વેગ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ, સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ, ત્યારબાદ સરળ આવર્ત ગતિમાં ઉર્જા, બરાબર, અને ઉર્જાથી સ્થાનનો આલેખ. આવા ઘણા બધા ટોપિક છે એ આપણે જોવાના છે થોડા ડિટેલમાં. ઓકે, તો સૌથી પહેલી વાત, આવર્ત ગતિ કોને કહેવાય? સૌથી પહેલી વાત, આવર્ત ગતિ કોને કહેવાય? કે જે ગતિમાં ગતિનું પુનરાવર્તન નિયમિત સમયાંતરે થતું હોય તો તે ગતિ તમે આવર્ત ગતિ છે તેમ કહેશો. જેમ કે ઘડિયાળમાં જે કાંટાઓની ગતિ છે, બરાબર, જો વ્યવસ્થિત ચાલતી હોય તો એ આવર્ત ગતિનું એક્ઝામ્પલ થશે. બરાબર, પણ આ દોલિત ગતિ ના કહી શકાય, કારણ કે દોલિત ગતિની વ્યાખ્યામાં એવું આવશે કે કોઈ એક મધ્યમાન સ્થાનની આસપાસ અગર ગતિ થતી હોય નિયમિત સમયાંતરે તો તમે કહેશો દોલિત ગતિ. બરાબર, એટલે દોલિત ગતિ છે એ આવર્ત ગતિ હોઈ શકે, પણ દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ હોય પણ ખરા અને ન પણ હોય. ઓકે, તો દોલિત ગતિનું એક્ઝામ્પલ, બરાબર, એક તમે પેન્ડ્યુલમ લઈ શકો. સરળ આવર્ત દોલક હોય તેને તમે દોલિત ગતિના એક્ઝામ્પલ તરીકે લઈ શકો. બરાબર, જે ઘડિયાળ છે તે આવર્ત ગતિ કરે છે પણ દોલિત ગતિ કરતી નથી. આ જે લોલક તમને દેખાય છે એ આવર્ત ગતિ પણ કરે છે અને દોલિત ગતિ પણ કરે છે. દોલિત ગતિ માટે બળ F ચલે છે. સમજો, જે પુનઃસ્થાપક બળ હોય એ F બરાબર -k x ની n ઘાત થશે, જ્યાં n ની કિંમત 1, 3, 5 આવી રીતે કોઈ પણ એકી સંખ્યા હશે. હવે એ આવર્ત ગતિ તો છે જ, બરાબર, પણ આમાં સૌથી સરળ આવર્ત ગતિ ક્યારે બને? જ્યારે n ની કિંમત 1 હોય. કેમ કે જેમ n ની કિંમત વધતી જશે તેમ જે ગતિ છે એ થોડી કોમ્પ્લેક્સ થતી જશે. એટલે સૌથી સરળ જે ગતિ છે આવર્ત ગતિ, તેને આપણે નામ આપીએ છીએ સરળ આવર્ત ગતિ, સિમ્પલ હાર્મોનિક મોશન, એટલે SHM કહીએ છીએ ટૂંકમાં. તો તેમાં આવશે F = -k અને x ની n ઘાત એટલે ખાલી x. બરાબર, આ ટાઈપનું કંઈક જોવા મળે એટલે સમજી જવાનું કે સરળ આવર્ત ગતિનું એક્ઝામ્પલ છે. સરળ આવર્ત ગતિનું એક્ઝામ્પલ તમને સપોઝ સ્કૂલની એક્ઝામમાં કેમ સાબિત કરવાનું કે તો પણ તમારે આ જ સાબિત કરવાનું હોય કે જે બળ છે, પુનઃસ્થાપક બળ, એ પદાર્થના મધ્યમાન સ્થાનથી જે સ્થાનાંતર હોય, બરાબર, તેના સમપ્રમાણમાં અને એ સ્થાનની વિરુદ્ધ દિશામાં હોય છે. ટૂંકમાં પુનઃસ્થાપક બળ હંમેશા પદાર્થની જે મૂળ સ્થિતિ છે તે પુનઃસ્થાપિત કરવાની કોશિશ કરતું હશે. બરાબર, જેમ કે હું એક સ્પ્રિંગનું એક્ઝામ્પલ લઈ લઉં તો સ્પ્રિંગના એક્ઝામ્પલમાં અહીંયા તમને જોવા મળશે આ મધ્યમાન સ્થાન. હવે આ જે સ્પ્રિંગ છે આમ ઉપર નીચે દોલનો કરે છે,
तो धारो के आ बिंदु पासे आ स्प्रिंग आम नीचे तरफ जाए छे त्यारे बळ कई दिशा में लागशे? ऊपर तरफ लागशे। अने जो बळ ऊपर तरफ होय तो प्रवेग पण ऊपर तरफ हशे। ओके, ज्यारे एज स्प्रिंग आज बिंदु आगळ ऊपर तरफ जाए छे त्यारे हवे विचारो, त्यारे पण बळ तो ऊपर तरफ ज लागे छे अने प्रवेग पण ऊपर तरफ ज हशे। आवुं शा माटे? तो समझो, बळ के पछी प्रवेग बराबर ए स्थानांतर पर नहीं पण स्थान पर आधारित छे। पदार्थનું સ્થાન ક્યાં હતું? તો કે મધ્યમાન સ્થાનથી નીચે તરફ। પછી તેની ગતિ હજુ નીચે તરફ હોય કે ઉપર તરફ તેનાથી કોઈ ફરક પડતો નથી। પદાર્થનું સ્થાન મધ્યમાન સ્થાનથી નીચે છે તો બળ હંમેશા ઉપર તરફ લાગશે। એ પ્રમાણે પ્રવેગની દિશા પણ ઉપર તરફ હશે। क्लियर है? એટલે આવી અમુક વાતોનું ધ્યાન તમારે પણ રાખવાનું છે। હવે ફટાફટ આવી જઈએ સ્થાનાંતર પર। ઓકે, સરળ આવર્ત ગતિમાં સ્થાનાંતર કઈ રીતે મળશે? તો સ્થાનાંતર માટે તમે x બરાબર a cos omega t plus 5 લઈ શકો, અથવા તો અહીંયા sin omega t plus 5 પણ લઈ શકો બરાબર। ક્યુ ફંક્શન આવશે એ પ્રમાણે બાકી બધી ક્વોન્ટિટી નક્કી થશે અને કયું ફંક્શન આવશે તે તમે જાતે પણ નક્કી કરી શકો બરાબર। એ ડિપેન્ડ કરશે કે તમે જે દોલન છે તેનો અભ્યાસ કરવાની શરૂઆત કયા સમયથી કરી હતી। હવે સમજો, આ x એ શું દર્શાવે છે? તો x એ પદાર્થનું t સમયે સ્થાન દર્શાવે છે। કોસનું મૂલ્ય વધુમાં વધુ +1 યા તો -1 થઈ શકે। તો xનું મૂલ્ય મેક્સિમમ કેટલું થઈ શકે? એ એટલે કે x છે એ જો સ્થાનાંતર હોય તો એ છે મહત્તમ સ્થાનાંતર છે, એટલે કે દોલનનો કંપ વિસ્તાર એટલે સમજો મહત્તમ સ્થાનાંતર મધ્યમાન સ્થાનથી બરાબર। ઓમેગા શું છે? ઓમેગા છે કોણીય આવૃત્તિ છે, જે શું દર્શાવે? એકમ સમય દીઠ બનતો ખૂણો બરાબર। જે કોઈ વાસ્તવિક ખૂણો નથી એ પણ વાત યાદ રાખવી બરાબર। નહીતર ઘણા લોકો પાછા સ્પ્રિંગમાં ખૂણો શોધતા હોય કે અહીંયા ખૂણો બને જ છે ક્યાં બરાબર ને। સ્પ્રિંગ તો ઉપર નીચે ગતિ કરે છે તો નથી એની સ્પ્રિંગની લંબાઈ સાથે ખૂણો બનતો કે નથી આ મધ્યમાન સ્થાનની રેખા સાથે કોઈ ખૂણો બનતો। ઓમેગા એ કોણીય આવૃત્તિ છે, એકમ સમય દીઠ બનતો ખૂણો છે અને ખૂણો છે એ ફંક્શન રિપ્રેઝન્ટ કરે છે। એટલે સમજવા જેવી વાત છે કે સરળ આવર્ત ગતિમાં ઓમેગા એ ભલે કોણીય આવૃત્તિ છે, ઓમેગા ટી એક ખૂણો છે પણ એ વાસ્તવિક એંગલ નથી બરાબર। ફંક્શનને સેટિસ્ફાય કરાવવા માટે ટી સમયે બનતો ખૂણો ઓમેગા ટી ગણાશે। એટલે ટી એ શું છે? આપેલ ચોક્કસ સમય છે। અને ફાઈ, આ જે ફાઈ છે એ શું છે? પ્રારંભિક કળા। કેમ કે તમને ખબર હોય તો કોસનો ગ્રાફ છે એ મહત્તમ સ્થાનથી ચાલુ થશે અને જો તમે સાઇન લીધું હોત તો 0થી થાય। પણ બધા અવલોકનકાર એવા ના હોય કે જે મધ્યમાન સ્થાનથી યા તો મહત્તમ સ્થાનથી જ અવલોકનની શરૂઆત કરે, કોઈ વચ્ચેથી પણ ક્યાંકથી કરી દે। તો દોલન છે તેના માટે x બરાબર 0 આ હતું, x બરાબર કંપ વિસ્તાર અહીંયા છે, પણ કોઈ અવલોકનકાર જ્યારે કણ અહીંયા પહોંચેલો છે અને પછી તે આવી રીતે ગતિ કરવાનો છે, નીચે જશે પછી ઉપર જશે પછી પાછો આમ નીચે આવશે। કોઈપણ સ્થાને થી અવલોકનની શરૂઆત થઈ ગઈ
बराबर। तो आ महत्तम स्थानथी अहींया सुधी जे स्थानांतर थयुं तेने अनुरूप कोईक चोक्कस खूणो बनशे। बराबर। ए चोक्कस खूणाने आपणे कहीए छीए प्रारंभिक कळा, प्रारंभिक कोण। बराबर। एटले तमने ओमेगा खबर हशे, टी समय खबर होय। बराबर। तो तेनाथी पण तमने फाई मळी जशे। ए टी समय कयो ए पण समजवा जेवी वात छे के ज्यांथी ए कणे दोलन आगळ वधार्युं। तो तमे पास्टमां जईने विचारो के जो दोलननी शरूआत मध्यमान स्थानथी थई होत तो आटला समय पहेला थई हती। तो जे पास्टनो तमने समय मळ्यो टी अने तमारी पासे छे ओमेगा, आनो बेनो गुणाकार करो एटले तमने फाई मळशे। ओके। अत्यारे ए बधी चर्चा करवानी वधारे जरूर नथी, केम के जेम जेम आपणे आगळ वधीशुं तेम तेम तमने बेजिक क्लियर थतुं जशे। अत्यारे आ एक सूत्र छे, तेनुं एक एक स्टेप तमारे याद राखवानुं। एक्स शुं छे तो के टी समये स्थान, ए शुं छे तो के महत्तम स्थानांतर मध्यमान स्थानथी एटले कंप विस्तार, ओमेगा शुं छे कोणीय आवृत्ति, टी आपेल समय अने फाई प्रारंभिक कळा। आवर्तकाळ, आवृत्ति अने कोणीय आवृत्ति। चलो आवर्तकाळ बधाने खबर हशे। बराबर। आवर्तकाळ सेनाथी आपणे दर्शावीए? कैपिटल टी थी। एक संपूर्ण दोलन पूरुं थवा माटे लागतो समय। आवृत्तिने सेनाथी दर्शावीए? आवृत्तिने स्मॉल एफ थी अथवा तो न्यू थी दर्शाववामां आवे। बराबर। अने एफ इक्वल टू सूत्र है अपनी पास 1/t एकम समय में थता दोलनों संख्या। आ सूत्र कई रीते आव्युं ए समझो। आवर्तकाल जेटला समये केटला दोलन थाय? एक दोलन थाय। तो एक सेकंड समय में दोलनों की संख्या केटली? चलो तेने तो आपणे आवृत्ति कहीए एक सेकंड में थता दोलनों की संख्या। तो 1 × 1/t थशे एटले आ रीते सूत्र बने छे f इक्वल टू 1/t। बराबर। हवे जोईए कोणीय आवृत्ति। कोणीय आवृत्ति ओमेगा एटले एकम समय में बनतो खूणो। तो कैपिटल टी समय लઉં समझो त्यारे खूणो केटलो बने 2π। हवे हूँ एम कहूँ कि एक सेकंड में खूणो केटलो बनशे? तो तमे तरत बोलशो कि 2π/t थशे अने तेने आपणे ओमेगा कहीए छीए। बराबर। तो ओमेगा इक्वल टू सूत्र बने छे 2π/t अथवा तो 2π 1/t एटले पाछुं आवृत्ति f। एटले ओमेगाना पाछा आ बे सूत्र याद राखवाना। याद हशे ज तमने, केम के वारंवार आ रिपीट थाय छे। ओके। हवे आपणो टॉपिक छे स्थानांतर, वेग अने प्रवेग। सरल आवर्त गति करता कण माटे स्थानांतरनुं सूत्र शुं? स्थानांतरना सूत्रने अनुरूप वेगनुं सूत्र बनशे, तेने अनुरूप प्रवेगनुं सूत्र बनशे। ओके। तो स्थानांतरनुं सूत्र a cos ω t + 5। वेगनुं सूत्र स्थानांतरनुं विकलन करशो एटले मळशे -ω sin ω t + 5। बराबर। अने ए प्रमाणे तमे आगळ वधशो, साइननी जग्या पर √1 - cos² ω t + 5 करी देशो एटले तमने सूत्र मळशे ± ω √a² - x²। तेमां पाછી बे कंडीशन। x इक्वल टू 0 आगळ वेगनुं मूल्य महत्तम हशे ± ω × a अने x बराबर ± a आगळ। बराबर। कोईपण बाजुए महत्तम स्थान आगळ वेग थई जशे 0, केम के अहींया x इक्वल टू a मूको तो a² - a² थई जशे 0। बराबर। एटले आ थई गयुं वेगनुं सूत्र। हवे जोईए प्रवेगनुं। तो प्रवेग a एटले वेगनुं तमे विकलन करशो। वेगनुं विकलन करशो एटले -ω² a² cos² सॉरी -ω² a cos ω t + 5 मळशे अने a cos ω t + 5 एटले तमने शुं मळशे? x। एटले आ बनी जशे -ω² × x। प्रवेगनुं सूत्र आ रहेशे। आमां पण तमे बे किस्साओनी चर्चा करी शको। एक x बराबर 0 आगळ प्रवेग थई जशे 0 अने x इक्वल टू ± a आगळ
प्रवेग थई जशे माइनस और प्लस ओमेगा स्क्वेर इंटू ए। बराबर, केम के प्रवेग हमेशा स्थानांतरनी विरुद्ध दिशा में हशे। तो तमे अहींया प्लस राखशो तो अहींया माइनस आवशे, माइनस राखशो तो आ बाजू प्लस आवशे। चलो अहींया सुधी बधुं क्लियर हशे। हवे जोईए सरल आवर्त गति माटे बळनो नियम। सरल आवर्त गति माटे बळनो नियम। बळनो नियम आपणे ऑलरेडी भणी गया छीए। तो एफ बराबर शुं हतुं? माइनस के एक्स। बळनो नियम एफ इक्वल टू शुं छे? माइनस के एक्स। हवे एफ नी जगह पर एम ए लखी शकाय इक्वल टू माइनस के एक्स। ए नी जगह पर हजू हमणां ज आपणे साबित कर्युं प्रवेगनी जग्या पर शुं छे? माइनस ओमेगा स्क्वेर एक्स इक्वल टू अहींया तमे के एक्स करी दो एटले एक्स एक्स केन्सल आउट थशे अने जे बळ अचळांक छे के ए तमने मळशे एम ओमेगा स्क्वेर। आ खास याद राखवानुं छे। ओके, हवे आना परथी ओमेगा शुं मळशे? तो ओमेगा मळशे अंडर रूट के बाय एम। ओमेगा मळशे अंडर रूट के बाय एम। तो ओमेगा इक्वल टू 2 पाई टी। तो टी इक्वल टू तमने मळशे 2 पाई अंडर रूट एम बाय के। बराबर, पण ऑलवेज याद रखजो आ क्यारे सूत्र लागू पड़शे ज्यारे कोई बिंदुवत कण कोई मध्यमान स्थाननी आगळ पाछळ सीधी रेखा में दोलित गति करतो होय त्यारे। बराबर, पछी जो कोणीय गतिना अभ्यासनी वात आवशे तेमां पण जो बिंदुवत कण न होय तो जड़त्वनी चाक मात्रा, टॉर्क आ बधी वस्तुओ शामिल थशे। त्यारे आ सूत्र तमे सीधे सीधुं आवर्तकाळ माटेनुं वापरी शकशो नहीं। बराबर, चलो सरल आवर्त गति माटे बळनो नियम पण तमे भणी गया। बराबर, बळथी स्थानांतरनो तमे ग्राफ बनावशो तो तमने कंईक आवो मळशे। धारो के आ बाजू स्थानांतर राखो छो, आ बाजू बळ एफ राखो छो तो तमने आ ग्राफ आ टाइपनो मळशे। बराबर, ज्यारे स्थानांतर धन हशे त्यारे बळ ऋण हशे, ज्यारे स्थानांतर ऋण हशे त्यारे बळ धन हशे। बराबर, चलो हवे जोईए सरल आवर्त गति में ऊर्जा। सरल आवर्त गति में ऊर्जा माटे सौथी पहला बात करिए गति ऊर्जा। गति ऊर्जा बराबर शुं थशे? के बराबर हाफ एम वी स्क्वेर। बराबर, ओके। पछी बात करिए स्थिति ऊर्जानी। स्थिति ऊर्जा यू बराबर शुं थशे? हाफ के एक्स स्क्वेर। अने हवे बात करिए कुल ऊर्जानी। कुल ऊर्जा ई बराबर शुं थशे? तो के गति ऊर्जा वत्ता स्थिति ऊर्जा। गति ऊर्जा शुं थशे? हाफ एम वी स्क्वेर। स्थिति ऊर्जा शुं थशे? हाफ के एक्स स्क्वेर। तो हाफ एम एज इट इज राखो। वी नो वर्ग, चलो वेग नो वर्ग शुं थशे? ओमेगा स्क्वेर इन ब्रेकेट ए स्क्वेर माइनस एक्स स्क्वेर। तो अहींया थयुं ओमेगा स्क्वेर इन ब्रेकेट ए स्क्वेर माइनस एक्स स्क्वेर प्लस हाफ के एक्स स्क्वेर तो छे ज। आ हाफ एम ओमेगा स्क्वेर एटले के थई गयुं एटले अहींया बनी जशे हाफ के इन ब्रेकेट ए स्क्वेर माइनस एक्स स्क्वेर प्लस हाफ के एक्स स्क्वेर। बराबर, तो आ रीते तमने कुल ऊर्जा मळशे ए हाफ के स्क्वेर ओनली मळशे एटले के कुल ऊर्जानुं मूल्य सरल आवर्त गति माटे अचल रहेशे। बराबर, तो ज्यारे स्थिति ऊर्जा 0 हशे त्यारे गति ऊर्जा मैक्सिमम थशे अने मैक्सिमम केटली थई शके? कुल ऊर्जा ई जेटली। ज्यारे गति ऊर्जा 0 हशे त्यारे स्थिति ऊर्जा मैक्सिमम हशे अने मैक्सिमम केटली थई शके? कुल ऊर्जा ई जेटली। इंटरमीडिएट सिच्युएशन कोईपण सिच्युएशन में के प्लस यू करशो
એટલે આ કુલ ઉર્જા E બરાબર હાફ KA² મળશે। ઉર્જાથી સ્થાનનો આલેખ। ओके, तो अहींया स्थान, अहींया आपणे लई लईए कुल ऊर्जा, बराबर। एटले अहींया हूँ गुजराती शब्दों में लखी दऊं छुं ऊर्जा, केम के ई, के अने यू त्रणेय त्रण आपणे तेना पर दर्शाववाना छे। कुल ऊर्जा हमेशा अचल रहेशे, एटले कुल ऊर्जानो ग्राफ तमने कंईक आवो मळशे। ओके, चलो गति ऊर्जानी बात करिए तो मध्यमान स्थान आगळ महत्तम अने आवा कोई स्थान आगळ ज्यां महत्तम स्थानांतर छे -a अथवा तो x बराबर +a पासे ए गति ऊर्जा 0 हशे। एटले गति ऊर्जानो आलेख कंईक आवो मळशे। અને સ્થિતિ ઊર્જાના આલેખમાં તમને આલેખ આવો મળશે કંઈક। બરાબર, એટલે આ ગ્રાફ છે એ સ્થિતિ ઊર્જા U નો છે, આ ગ્રાફ છે ગતિ ઊર્જા K નો છે, અને આ જે ગ્રાફ છે એ કુલ ઊર્જા E નો છે, જે હંમેશા અચળ રહેશે। આ જે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ્સ છે तेना याम बराबर शू हशे विचारो। तो ऊर्जा माटे तो एक्जेक्ट अर्धी अर्धी वहेंचायेली हशे, बंने में गति ऊर्जा ने स्थिति ऊर्जा समान छे। जुओ आ बिंदु माटे पण गति ऊर्जा ने स्थिति ऊर्जा समान छे, एटले के वाय याम तो बंनेनो आवशे E/2। एक्स याम शू आवशे विचारो। तो कुल ऊर्जा बराबर शू थाय, गति वत्ता स्थिति। ओके, गति ऊर्जा ने पण तमे स्थिति ऊर्जा कही शकशो, केम के इंटरसेक्टिंग पॉइंट आगळ छेदन बिंदुओ आगळ बंने समान छे, बराबर। एटले आ ई थई गयुं। ओके, आनाथी खबर पड़ी गई कि u ए E/2 छे, आ फिक्स। आनाथी बीजी बात खबर पड़ी कि हाफ KA² = 2 × हाफ KX²। तो हाफ के कैंसल, तो x तमने मळशे ±a/√2। एटले आ याम जे x याम मळे छे ते -a/√2 अने आ बाजू +a/√2 हशे। एटले छेदन बिंदुओना याम पण तमने मेळवता आवडवा जोईए, अने याद राखी लो तो पण चालशे, बराबर। चलो अहींया सुधी आपणे सरळ आवर्त गतिना अमुक बेजिक सूत्रों रिविजन कर्यु, अने मैं एक तो स्प्रिंगवाળી गति अने दोलित गति एटले के सादू लोलक, बराबर। पछी आवशे एक फिजिकल पेन्ड्युलम। आ टाइपना बधा टेक्निकल जे टॉपिक्स छे बधा बाकी राखेला छे। नेक्स्ट लेक्चर में एक साथे ए बधा टॉपिकनी चर्चा आपणे करवाना छीए, बराबर। चलो, तो अहींया सुधी कोईने कंई डाउट होय तो एनी टाइम कॉन्टेक्ट करी शको छो। नेक्स्ट लेक्चर में फरीथी आपणे अमुक थियोरीओना रिविजन थी सिलेबस ने आगळ वधारीशुं। ओके, चलो अहींया सुधी राखीए छीए। थैंक यू।